નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય, માસિક ધર્મ અને સેનેટરી પેડ્સ અંગેની ગેરસમજો દૂર કરવાના પ્રયત્નો વિષયક જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ એટલે કે IQAC તથા NSS યુનિટના સહયોગથી ફેકલ્ટીની સ્થાપનાના 140 વર્ષ અને આચાર્ય પ્રોફેસર CC મહેતાની 125મી જન્મ જયંતિના સ્મરણાર્થે સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય, માસિક ધર્મ અને સેનેટરી પેડ્સ અંગેની ગેરસમજો દૂર કરવાના પ્રયત્નો વિષયક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હેલ્ધી નારીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અનુજ રાઠોડ મુખ્ય રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સ્ટાર્ટઅપની સફળ યાત્રા સાથે સાથે માસિક ધર્મ અને સેનેટરી પેડ્સ અંગે સમાજમાં રહેલી ગેરસમજો, આરોગ્ય સંબંધિત પડકારો અને મહિલાઓ માટે સુરક્ષિત તથા કલંક મુક્ત સંભાળની આવશ્યકતા પર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમની સાથે રામકૃષ્ણ મિશન તથા વિવેકાનંદ મેમોરિયલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુસ્તકોનું વિતરણ અને પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અનુજ રાઠોરે હેલ્ધી નારીની પ્રેરણાદાયક કહાની રજૂ કરતા જણાવ્યું કે 2019માં એક સામાન્ય પરંતુ અસરકારક અનુભૂતિથી આ ચળવળનો આરંભ થયો. મહિલાઓ વધુ સુરક્ષિત, સ્વસ્થ અને ગૌરવપૂર્ણ સંભાળની હકદાર છે. 2022માં ઉત્પાદન વિકાસ પૂર્ણ થયો. 2023માં વાસ્તવિક વપરાશકર્તાઓ સાથે પરીક્ષણ શરૂ થયું. 2024માં 600થી વધુ પ્રતિસાદો મેળવી તેને અમલમાં મૂકવામાં આવ્યા અને 2025માં કંપની તરીકે સત્તાવાર લોન્ચ સાથે હેલ્ધી નારી એક બ્રાન્ડથી આગળ વધી એક સામાજિક આંદોલન બની હતી. કાર્યક્રમ દરમિયાન હેલ્ધી નારીને મહિલાઓ માટેનું સુરક્ષિત અને વિશ્વાસપૂર્ણ સ્થાન તરીકે રજૂ કરવામાં આવ્યું, જ્યાં મહિલાઓ ખુલ્લેઆમ પ્રશ્નો પૂછી શકે, આત્મવિશ્વાસથી શીખી શકે અને સંકોચ વિના મદદ મેળવી શકે. માનસિક આરોગ્ય, પ્રજનન સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી તથા મહિલાના જીવનના દરેક તબક્કાને ગૌરવ, સંવેદના અને સત્યતાથી જોવાની દ્રષ્ટિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમના સંકલનકાર તરીકે ડોક્ટર અમી પંડ્યા અને સહસંકલનકાર તરીકે ડોક્ટર નિર્જરી ઠક્કરે આયોજન સુચારુ રીતે સંપન્ન કર્યું, જ્યારે ડોક્ટર નીતિન પરમાર NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો. અવસરે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસરે પોતાના સંદેશમાં જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર જ્ઞાનવર્ધન પૂરતા નથી, પરંતુ સમાજ પર રહેલી ગાંઠોને ખોલવાનો પ્રયાસ છે. માસિક ધર્મ અંગે ખુલ્લી ચર્ચા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાથી સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય છે. સ્ટાર્ટઅપ્સ અને સામાજિક જવાબદારી વચ્ચેનો આ સંવાદ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સાબિત થશે. આ કાર્યક્રમમાં ફેકલ્ટીના અધ્યાપકો, સંશોધકો, વિદ્યાર્થીઓ અને NSS સ્વયંસેવકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના IQAC ડિપાર્ટમેન્ટ અને NSS યુનિટ દ્વારા સોશિયલ અવેરનેસનો એક કાર્યક્રમ મહારાજા સયાજીરાવની ડાયમંડ જ્યુબિલી ડેની પૂર્વ સંધ્યાએ રાખવામાં આવ્યો છે. ફેકલ્ટીમાં સેનેટરી પેડનું મશીન્સ લગાડવામાં આવ્યું છે, જેના કારણે અમારી ફિમેલ વિદ્યાર્થીનીઓ છે એ લોકોને કોઈ તકલીફ ન પડે હાઇજીનમાં ને એમાં ફેકલ્ટીમાં. અને આ અમારું સોશિયલ અવેરનેસનો આ એક કાર્યક્રમ છે અને ફેકલ્ટીની સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે કે અમારી જે ફિમેલ વિદ્યાર્થીનીઓ છે એ લોકોનું ધ્યાન રાખવામાં આવે. આ સંદર્ભે ફેકલ્ટીમાં યુનિવર્સિટીના જ સ્ટાર્ટઅપને સાથે રાખીને અમે હેલ્ધી નારીનું જે સ્ટાર્ટઅપ છે એના દ્વારા આ મશીન અહીંયા ફિટ કરાવવામાં આવ્યું છે, જેના કારણે અમારી વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ બીજો ઉપસ્થિત ન થાય. અને આના માટે હું ફેકલ્ટીના IQAC સેલના કોઓર્ડિનેટર ડૉક્ટર અમી પંડ્યા અને અમારા NSSના કોઓર્ડિનેટર ડૉક્ટર નીતિન પરમારજીનો આભાર માનું છું કે તેઓના સહયોગથી આ કાર્યક્રમ અને આ મશીન્સ અહીંયા ફેકલ્ટીમાં લાગ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.